નમસ્કાર દર્શક મિત્રો, 12 જૂન 2025 એવિએશન એટલે કે નાગરિક ઉડ્ડયનના ઇતિહાસમાં અને અમદાવાદના ઇતિહાસમાં એક કાળા દિવસ તરીકે નોંધાશે. અમદાવાદથી ઉડીને લંડન જવા માટે રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ બાદ તરત જ કોઈ અજાણ કારણોસર એણે ઊંચાઈ ગુમાવી અને તૂટી પડી. પ્લેનમાં જેટલા લોકો હતા એમાંથી માત્ર એક વ્યક્તિ 11A સીટ પર હતા. ઇમરજન્સી ડોર ખોલીને કૂદી પડ્યા અને બચી ગયા. એની પ્રેઝન્ટ સેન્સ ઓફ માઇન્ડ ગજબની કહી શકાય. બાકી બધા જ આ હાદસામાં ખલાસ થઈ ગયા. જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ સૌ માટે મારી સંવેદના પાઠવું છું અને દિવંગત આત્માઓને ઈશ્વર પોતાની દિવ્ય જ્યોતમાં સમાવી લે એવું પ્રાર્થું છું. આ જે કરુણ બનાવ બન્યો એમાં એક વ્યક્તિ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ભારતીય જનતા પક્ષના ગુજરાતના અગ્રણી આગેવાન, ભારતીય જનતા પક્ષના રાજ્ય એકમના પૂર્વ પ્રમુખ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સક્રિય કાર્યકર રહી ચૂકેલા ભાઈ વિજયભાઈ રૂપાણી પણ લંડન એમના દીકરીને મળવા જઈ રહ્યા હતા. એમનું કરુણ મોત થયું છે. વિજયભાઈ સાથે મારો પરિચય દોઢેક દાયકાનો ગણી શકાય. રાજકોટમાં હું પહેલી વાર જાહેર જીવનના હોદ્દેદાર તરીકે ગયો ત્યારે એમના ઘરે મળવાનું થયું. ત્યારથી અમે એકબીજાની સાથેની નિકટતા અને એકબીજા માટેનો સદભાવ હંમેશા જાળવી રાખ્યો છે. વિજયભાઈ એટલે એક હસતો ચહેરો, મૃદુભાષી માણસ, કોઈને પણ સાંભળવાની તૈયારી અને સમજ પણ ખરી. મૂળ કુશળ સંગઠક, રાજ્યસભાના સભ્ય રહ્યા, ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહ્યા. આ બધામાં એમની પહેલી સોચ તે સંગઠનને આગળ વધારી અને સંગઠનને કેન્દ્ર સ્થાને રાખી કાર્યકર લક્ષી બની કામગીરી કરવાની. અને એ રીતે વિજયભાઈએ કામગીરી કરી અને એક અજાત શત્રુ જાહેર ક્ષેત્રના આગેવાન તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી. મારો એક અંગત દાખલો છે. મેં ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહ્યા પછી એક બનાવ બન્યો. મારા દીકરી એ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ કોચ અને ઇન્ફ્લુએન્સર તરીકે સારું એવું નામ ધરાવે છે. ગુજરાત ટુરિઝમ માટે કોઈક ઇવેન્ટ કરવાનું હતું. એમાં એમને પણ કંઈક રજૂઆત કરવા માટેની તક હતી અને એણે એ માટે પોતે ઈચ્છા દર્શાવી હતી. જે વ્યક્તિ આ આખું ઇવેન્ટ સંકલન કરતા હતા એમણે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈને કહ્યું કે આ જયનારાયણભાઈની દીકરી છે. સામાન્ય રીતે તો અત્યારે જે પ્રકારનું પૂર્વગ્રહિત રાજકારણ ચાલે છે એના નામ પર ચોકડી વાગી ગઈ હોય. અને પેલા અધિકારીને કહેવાનું ઉચિત લાગેલું, કારણ કે મુખ્યમંત્રીને ખબર ના હોય ને પછીથી વાત બહાર આવે તો એને સાંભળવું પડે. ત્યારે વિજયભાઈનો જવાબ હતો
કે જયનાભાઈની દીકરી નથી, મારી દીકરી છે, અને એને આ કામ તો આપો જ, પણ બીજું પણ કામ આપી શકાય તેમ હોય તો આપજો. આવો મોટમનો માણસ, સમજવાળો માણસ, કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે કડવાશ વગર સંબંધો નિભાવી જાણનાર માણસ, સત્તા પર બેઠેલ હોવા છતાં, પોતે નિર્ણય લઈ શકે તેમ હોવા છતાં, એ નિર્ણય કોઈને મદદરૂપ થવા માટે લેવા વાળો માણસ. જેમ સંસ્કૃતમાં એક શ્લોક છે, કે છે કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય ખલસ્ય સાધોર વિપરીત મેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. એટલે કે વિદ્વાન હોય તો એની વિદ્યા વિવાદ માટે વાપરે, ધન અભિમાન કરવા માટે વપરાય, અને શક્તિ બીજાને પીડવા માટે વપરાય. એ ખલ એટલે કે છઠ પુરુષના લક્ષણ છે. એનાથી સાધુ એટલે સજ્જન માણસના લક્ષણો તદ્દન વિપરીત હોય છે. એ વિદ્યાને કોઈને જ્ઞાન આપવા માટે વપરાય છે, ધનનો સન્માર્ગે દાન કરે છે, અને શક્તિ પોતાની પાસે હોય તો કોઈના રક્ષણ માટે વાપરે છે. મને લાગે છે વિજયભાઈને મારો જે જાત અનુભવ છે તેના પરથી આ શ્લોક પૂર્ણતયા લાગુ પડે છે. આવા પરમ મિત્ર, ગુજરાતના જાહેર ક્ષેત્રના એક અગ્રણી, આ બધાને બાજુ પર મૂકીને કહું તો એક ધબકતું માનવ હૃદય અને સંવેદના ધરાવનાર વ્યક્તિત્વ એવા વિજયભાઈ રૂપાણીનું આ રીતે દુઃખદ અવસાન થયું, તે આપણા સૌ માટે આઘાત તો છે જ. મારા માટે એ વ્યક્તિગત આઘાત છે, કારણ કે કોઈએ પણ તમારા પર ઉપકાર કર્યો હોય અને તમારી ગેરહાજરીમાં કર્યો હોય, તમને ખબર પણ ના પડી હોત, એ રીતે કર્યો હોય, ત્યારે એનું ઋણ તમારા પર સવિશેષ વધી જાય છે. વિજયભાઈ આવા ઉપકારો તો ઘણા પર ઘણા કર્યા છે, અને એટલે જ વિજયભાઈ અજાત શત્રુ હતા. વી ઓલ મિસ હિમ, વી ઓલ મિસ યુ વિજયભાઈ. મારી આપને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ, અને બેન અંજલીબેન તેમજ કુટુંબને આ ખોટ સહન કરવાની, આ કારમોઘા સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું કે વિજયભાઈના આત્માને તારા દિવ્ય પુંજમાં સમાવી લેજે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.